હે દાદા, આ નીતિન પટેલને સરકારને એવું કહેવાનું છે કે ખેડૂતને બધાને 2-2 લાખના વીમા ઉતારી દેવા છે. તો આમાં તમારું શું કહેવું? ખેડૂત જીવે એમાં નીતિન પટેલને કઈ વાંધો કરો? હા, એ બરોબર દાદા. 2-2 લાખના મરી જાય કે હું માય મારવા ખેડૂતને જ મારવા તમે રાજી છો ને? ખેતી છે તે બધા સો નકર બધા ગોચા નો આછા ઓળો વરેન મહેનત કરીને જઈએ ત્યાં દરેડો ઉપરથી ભગવાન ની જ કરી દેતો ઘઉંનો બાજરાનો તેલનો અહીંયા લોહીને પાણી એક થાય ત્યારે પાકે એક મણ કપા વીણીએ તરત 2 રૂપિયા આપે હાથ સુધી દાડીએ જઈએ ભારત પગાર વધારો અમને મોટા નેતાને 45,000 અમે મરી ગયા અમારું કાંઈ છે જ નહીં મારું રડ્યું અમે ખાઈએ તો એમને મારવા ઉભા ખેડૂતની શું દિશા છે એ જોવો કે ઓફિસમાં એસીમાં બેઠા બેઠા પતઈ ઠોકો ખેડૂતની ખોલાવીને આપશું આમ આપશું તમારા વ્યાજ માફ કરશું કાંઈ કોર્ટ નહીં અને મારી નાખ્યા ખેડૂતને તો કાંઈ રવા ન દીધું કોઈ ખેડૂતની આવે કરતા બની કાકા 5-7 વર્ષથી માહે પડી ગયા હવે શું કરવું છે કાંઈ અને કાં તો ઠાકર અમને ખેડૂતને લઈ જાય ને તો તમે નકરા રાજ કરો અમારે કાંઈ જોતું નથી તમારું બાપુ અને તમે નકરા કૂદો ઓફિસોમાં વાતું કરો ને એસીમાં શું